સુરતના સચિનમાં પતંગોત્સવ માતમમાં ફેરવાયો। 16 વર્ષીય કિશોરી ઢાબા પરથી પટકાતા કરુણ મોત। સારવાર મળે તે પહેલા જ કિશોરીએ દમ તોડ્યો। સુરત શહેરના સચિન વિસ્તારમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં પતંગ ચગાવવાના ઉત્સાહમાં એક 16 વર્ષીય કિશોરીએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર સચિન વિસ્તારમાં રહેતી આ કિશોરી પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહી હતી, ત્યારે અચાનક સંતુલન ગુમાવતા તે ઊંચાઈ પરથી નીચે પટકાઈ હતી। તહેવારના માહોલ વચ્ચે સર્જાયેલી આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। ઘટના બનતાની સાથે જ ગભરાયેલા પરિવારજનો અને આસપાસના લોકો તાત્કાલિક કિશોરીને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં લઈ ગયા હતા। જોકે ઈજાઓ અત્યંત ગંભીર હોવાને કારણે ફરજ પરના તબીબોએ તેને તપાસી સારવાર શરૂ કરતા પૂર્વે જ મૃત જાહેર કરી હતી। કિશોરીના અકાળે અવસાનના સમાચાર મળતા જ તેના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને ઉત્તરાયણના તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો। બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ કાફલો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી છે। આ હૃદય વિદારક ઘટનાઓ ફરી એકવાર વાલીઓને બાળકોની સુરક્ષા બાબતે લાલબત્તી ધરી છે। ખાસ કરી ધાબા પરથી પતંગ ચગાવતી વખતે સાવચેતી રાખવાની અનિવાર્ય છતી કરી છે। वो घटना नीचे लड़के गिर गई है और क्या हुआ है, पतंग चलाते चलाते नीचे गिर गई है वो। फिर तो पता चला। हमको 9 बजे पता चला। हम 9:30 बजे यहाँ हॉस्पिटल में भर्ती करने का प्रयास किया तो यहाँ 10 बजे आ गए हम लोग। कौन कौन पतंग चगा रहे थे? लड़की बस चलाती थी पतंग, अकेली थी। कैसे गिरी कुछ पता है? अब ये तो मालूम नहीं, हम लोग उधर रहे नहीं हैं। उसके मम्मी पापा क्या काम? पापा उसका मशीन चलाता, संचा मशीन चलाता। मम्मी है तो गांव में रहती है, खेती किसानी करती। छोटे छोटे बच्चे हैं, उनका पालक पोलस ही। सिविल हॉस्पिटल कब लाया? ये 10 बजे लाया था। फिर क्या बोला? डॉक्टर दोनों तरफ नली लगाया और अंदर लगाया। फिर इसके बाद वो पड़ी थी और अल्ट्रासाउंड कराए और फिर इसके बाद पढ़ा रखे। फिर इसके बाद सांस उसका बंद हो गया। सांस बंद होने बाद फिर बोलते हैं चलो ऊपर ले चलते हैं, तो फिर ऊपर ले गए हैं। फिर बोलते हैं 2-3 बजे के ठिकानी बोलते ख़त्म हो गए।